સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી 4 દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ મેળાને વિરાસત અને ધરોહરનું નામ આપ્યું છે. મંત્રી બેરાએ જણાવ્યું છે કે પારંપરિક ઉત્સવો અને લોકમેળાઓ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તરણેતર અને માધવપુર જેવા મેળાઓ સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. કાર્યક્રમો એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરે છે. મંત્રીએ લોકમેળામાં વોકલ ફોર લોકલની ભાવનાને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું કે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ મળશે. કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા, કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ વાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.